આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે, જેમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ, 4 નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. તો વિધાનસભાનું બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. જો કે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા, ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરાશે. સામાન્ય બજેટ ઉપર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. તો ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈ અને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રીમંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક ઉપરથી 34,000 કરતાં વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક ઉપરથી 54,000થી વધુ મત મેળવી અને જીત્યા હતા. તો કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી.